મિત્રો આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર જે તમારું 10મું ચેપ્ટર છે સરસ મજાનું કાર્ય અને ઉર્જા વર્ક એન્ડ એનર્જી એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે મારા મિત્રો। અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો આવા જ સ્વાધ્યાય પોથીના વિડીયો જોવા માટે ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરવાની છે। તો જોઈએ પહેલાં સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પહેલો કાર્ય થવા માટે શું જરૂરી છે? તેમાં આવશે ઓપ્શન નંબર ડી એટલે કે વિધાન 1 અને 3 એટલે કે બળ લાગવું જરૂરી છે અને ત્રીજો કે બળની દિશામાં સ્થાનાંતર થવું જરૂરી છે। અહીંયા તમને દાખલો આપ્યો છે કે 60 કિલોગ્રામ દળ ધરાવતો એક માણસ 15 કિલોગ્રામ દળ ધરાવતી પાણીની ડોલ લઈને 20 મીટર ઊંચાઈએ ચડે તો થતું કાર્ય ખાલી જગ્યા કિલો જૂલ થાય। તો તમે સૂત્ર મારશો તો તમને જવાબ મળશે ઓપ્શન નંબર એ 15। અહીંયા છે ત્રીજો કે 20 કિલોગ્રામ દળવાળા એક બોક્સને સમક્ષિતિજ સપાટી પર બળ એફ લગાવીને અચળ વેગથી ખેંચવામાં આવે છે। જો ઘર્ષણ બળ 49 ન્યૂટન હોય તો 10 મીટર સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય ખાલી જગ્યા જૂલ થાય। તેમાં શું આવશે? ઓપ્શન નંબર ડી 0। હવે જોઈએ ચોથો કે પદાર્થની ગતિ ઉર્જા, તેમાં આવશે ઓપ્શન નંબર સી તેના દળ તેમજ તેની ઝડપ બંને પર આધાર રાખે છે। પાંચમો છે કે 100 ગ્રામ દળવાળો પદાર્થ 1 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જેટલી ઝડપે ગતિ કરે છે તો તેની ગતિ ઉર્જા કેટલા જૂલ હશે? તેમાં આવશે ઓપ્શન નંબર ડી 0.05 જૂલ। અહીંયા છે ચોથો કે 4 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું વેગમાન 20 કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હોય તો તેની ગતિ ઉર્જા કેટલી હશે? તેમાં આવશે ઓપ્શન નંબર બી 50 જૂલ। સાતમો છે કે એક 2 કિલોગ્રામ દળના પદાર્થને 3 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સના વેગથી શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો આ પદાર્થની મહત્તમ સ્થિતિ ઉર્જા કેટલી હશે? તેમાં આવશે ઓપ્શન નંબર સી 9 જૂલ। આઠમો છે જમીન પરથી એક પદાર્થને 100 જૂલ જેટલી ગતિ ઉર્જા સાથે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તે 5 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતો હોય તો તેનું દળ શોધવાનું છે। તો આપણે સૂત્ર મારીશું તો આપણને જવાબ મળશે ઓપ્શન નંબર ડી 0.2। આગળ છે નવમો કે સ્પ્રિંગને દબાવતા તેની સ્થિતિ ઉર્જા, તો આવશે સી વધે છે। દસમો છે કે બે પદાર્થના દળ અનુક્રમે 1 કિલોગ્રામ ને 4 કિલોગ્રામ છે, જો તેમની ગતિ ઉર્જા 2:1 પ્રમાણમાં હોય તો તેમની ઝડપનો ગુણોત્તર કેટલો થાય? તો થશે એ 2√2:1 થશે। 11મો એક પદાર્થને 20 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સની ઝડપથી શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો કેટલી ઊંચાઈ પર તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન થશે? તો આવશે ઓપ્શન નંબર બી 20 મીટરે। 12મો એક કારનું એન્જિન 1500 કિલોગ્રામ દળવાળી કારને સમતલ રસ્તા પર 5 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સના અચળ વેગથી ગતિમાં રાખે છે। જો ઘર્ષણ બળ 1000 ન્યૂટન હોય તો એન્જિનનો પાવર ખાલી જગ્યા કિલોવોટ થાય તો કેટલો થશે? ઓપ્શન નંબર એ 5। અહીંયા છે 1 કિલોવોટ વર્ષ બરાબર ખાલી જગ્યા જૂલ, તો આવશે ઓપ્શન નંબર બી 3.6 × 10⁶ અને આ ખાલી જગ્યા જે છે ખાસી વખત પરીક્ષામાં પૂછાણી છે તો આપણે આ તો યાદ રાખી જ લેવાનું છે। હવે છે વિધાન સાચા છે કે ખોટા એ જણાવો। 14મો છે કે શ્વેતા પરીક્ષાની તૈયારી કરી રહી છે, તે સખત મહેનત કરી રહે હોવા છતાં વધુ કાર્ય કરતી નથી, તો આવશે સાચું। 15મો પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય છે, સાચું। 16મો કે પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે, સાચું। 17મો કે શું છે કે પાવર બરાબર કાર્ય ગુણ્યા કાર્ય કરવા લીધેલો સમય, તો આવશે ખોટું। હવે ખાલી જગ્યા પૂરવાની છે, તમને 3 ઓપ્શન આપેલા છે એ 3માંથી પસંદ કરીને। તો 18મો છે કે એક બાળક મજબૂત પાતળી દોરીના છેડે 20 ગ્રામ દળના પથ્થરને બાંધી તેને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવે તો તેના વડે થયેલ કાર્ય ખાલી જગ્યા થાય તો કેટલા જૂલ થાય? 0 જૂલ। 19મો 40 ન્યૂટન વજન ધરાવતા પદાર્થને 10 મીટર જેટલી ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે છે, જ્યારે તે જમીનને જસ્ટ અડકવાની તૈયારીમાં હોય ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી હોય? તો આવશે 400 જૂલ। 20મો ચંદ્ર પરનો ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગ કરતાં 6 ભાગનો છે। એક વ્યક્તિ પૃથ્વીની સપાટી પર 2 મીટર ઊંચો કૂદકો લગાવી શકે તો તે ચંદ્રની સપાટી પર કેટલો ઊંચો કૂદકો લગાવી શકે? 6 ભાગનો હોય તો મિત્રો પૃથ્વી કરતાં
ચંદ્ર ઉપર એટલો વધારે થઈ જવાનો છે. તો અહીંયા શું થશે? 6 × 2, તો જવાબ આવશે આપણને 12. 21મો છે કે 50 કિલોગ્રામ દળવાળી હેતલ 30 કિલોગ્રામ દળના પદાર્થને લઈને 20 મીટર ઊંચાઈ સુધી 40 સેકન્ડમાં ચડે છે, તો તેનો પાવર ખાલી જગ્યા વોટ છે તો કેટલો થશે? 400. અહીંયા છે અતિ સંક્ષિપ્તમાં જવાબ આપો કે જ્યારે કોઈ પદાર્થ પર લગાવેલું બળ તેના સ્થળાંતરની દિશામાં હોય તો કરેલ કાર્યનું સૂત્ર જણાવવાનું છે. તો કરેલું કાર્ય W બરાબર અચળ બળ F ગુણ્યા સ્થળાંતર S. અહીંયા છે 1 જૂલ કાર્યને વ્યાખ્યાયિત કરો. તો પદાર્થ પર લાગતા 1 ન્યૂટન બળને લીધે પદાર્થનું સ્થળાંતર બળની દિશામાં 1 મીટર જેટલું થાય છે. અહીંયા તમને એક દાખલો આપેલો છે બળદવાળો, એ પણ તમને સંપૂર્ણ આન્સર આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. 25મો છે કે પદાર્થની ગતિ ઉર્જા એટલે શું? તો પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. 26મો પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર લખો. તો m દળ ધરાવતા તથા v જેટલા સમાન વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા EK બરાબર 1/2 mv². 27મો છે પાવર એટલે શું? તો એકમ સમયમાં થતા કાર્યને અથવા એકમ સમયમાં રૂપાંતરિત થતી ઉર્જાને પાવર કહે છે. 28મો છે કે 1 વોટ પાવર વ્યાખ્યાયિત કરો કે જો કોઈ એજન્ટ 1 જૂલ સેકન્ડ ઇન્વર્સના દરથી કાર્ય કરે તો તેનો પાવર 1 વોટ કહેવાય છે. આગળ છે એક બલ્બ 1000 જૂલ વિદ્યુત ઉર્જા 10 સેકન્ડમાં વાપરે તો તેનો પાવર કેટલો થાય? તો પાવર પીનું સૂત્ર મારવાનું છે, કાર્ય W ભાગ્યા સમય T. તો 1000 જૂલ ભાગ્યા 10 સેકન્ડ બરાબર જવાબ આપણને મળશે 100 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. 30મો છે કે 10 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ હોય ત્યારે તેની સ્થિતિ ઉર્જા 200 જૂલ હોય છે. તેમાં શું આવશે? પદાર્થનું દળ M બરાબર 100 કિલોગ્રામ, સ્થળાંતર ઊંચાઈ H બરાબર 6 મીટર, ગુરુત્વ પ્રવેગ G બરાબર 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર mgh. તમે સૂત્રો મારશો તો તમને જવાબ મળશે 588 જૂલ. 31મો જોઈ શકો છો તમે કે પૃથ્વી તરફ મુક્ત પતન કરતા પદાર્થની કુલ ઉર્જા વધતી જાય છે. સહમત છો કે તમે અસહમત છો? તો આનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. જેનો આન્સર સાચો હશે એની કમેન્ટ પિન કરીશું. આગળ છે, આગળ પણ તમને દાખલા જ આપેલા છે, જોઈ શકો છો. સંપૂર્ણ સૂત્ર મારીને તમને દાખલાઓના જવાબ આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર સંપૂર્ણ સમજી લેવાના છે. એકવાર તમારે પોતાની નોટબુકની અંદર ગણી પણ લેવાના છે અને પછી લખવાનું છે. અહીંયા છે 1 કિલોવોટ, એની અંદર આવશે R 10³ જૂલ સેકન્ડ ઇન્વર્સ. બીજો છે 1 કિલોવોટ અવર્સ, તો એની અંદર આવશે P 3.6 × 10⁶ જૂલ. 35મો છે ગતિ ઉર્જા, એની સામે આવી જશે P F × S. પાવર, તો એની સામે આવશે Q F × V. અહીંયા જોઈ શકો છો. 36મો છે કે મુક્ત પતન પામતો એક પદાર્થ, તો એની અંદર શું આવશે? Q, EP અને EK. ઓપ્શન નંબર Q જે છે સાચો રહેશે. બીજો છે સાદું લોલક, તેની અંદર શું આવશે? ઓપ્શન નંબર P જે છે એ મિત્રો આપણો રાઈટ આન્સર રહેશે. વિભાગ નંબર 2 જોઈએ, જે આપણા 2 ગુણના પ્રશ્નો છે. એના પ્રશ્નોને આન્સર જોઈએ આપણે કે એક પરિમાણમાં અચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. તો પદાર્થ પર લાગતા બળને મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય છે તે સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થના થયેલા સ્થળાંતરના મૂલ્ય ગુણનફળને પદાર્થ પર થતું કાર્ય કહે છે. આકૃતિ 10.1માં દર્શાવ્યા મુજબ એક પદાર્થ પર સતત અચળ બળ F લાગતા પદાર્થનું બળની દિશામાં સ્થળાંતર S જેટલું થાય છે, તો આ દરમિયાન થતા કાર્યનું મૂલ્ય નીચેના સૂત્ર પરથી અપાય છે. જોઈ શકો છો અહીંયા મિત્રો પ્રશ્ન બરાબર સમાણો નથી એનો જવાબ. આગળ તમને દાખલો આપેલો છે, જોઈ શકો છો. સૂત્ર સાબિત કરવાનું છે. દાખલો જે છે તો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને એકવાર સમજીને પછી લખી લેવાનો છે. નેક્સ્ટ ત્રીજો દાખલો છે, એનો પણ તમને જવાબ આપેલો છે. 588 જૂલ તમને જવાબ મળે છે. આગળ ચોથો છે, જોઈ શકો તમે. ચોથો પણ દાખલો છે, એની અંદર પણ 395 વોટ છે. 5મો જે છે, 5માનો પણ જવાબ તમને આપેલો છે, જોઈ શકો છો સંપૂર્ણ, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. આગળ છઠ્ઠો જોઈએ. છઠ્ઠાની અંદર પણ તમને જવાબ આપેલો છે 1/2 20 × 2² ને 5². અહીંયા દાખલો બરાબર સબાણો નથી, તમારે જાતે પૂરો જવાબ તમારા નોટબુકની અંદર લાવી દેવાનો છે.
અહીંયા જોઈ શકો છો કે મુક્ત પતન કરતા પદાર્થની સ્થિતિ ઉર્જા સતત ઘટતી જાય છે. શું તે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે? શા માટે? તો એ આપણે જણાવવાનું છે અને એનો સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલો છે. નેક્સ્ટ આગળ જોઈએ કે 500 વોટ પાવરના એક એવા 4 સાધનો દ્વારા 10 કલાકમાં વપરાતી ઉર્જા કિલોવોટ અવર્સમાં શોધવાની છે. તો એક સાધનનો પાવર P બરાબર 500 વોટ બરાબર થશે 0.5 કિલોવોટ અને સમય T બરાબર થશે 10 અવર્સ. 4 એક સરખા સાધનો વડે વપરાતી કુલ ઉર્જા બરાબર થશે 4P ગુણ્યા T. તો એની અંદર શું જવાબ આવશે? એની અંદર જવાબ આપણને મળી જશે 20 કિલોવોટ અવર્સ. વિભાગ નંબર C જે એની અંદર 3 ગુણના પ્રશ્ન છે. એમાં પહેલો છે કે પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો ધારો કે m દળનો એક પદાર્થ u જેટલા નિયમિત વેગથી ગતિ કરી રહ્યો છે. હવે ધારો કે તેના પર F જેટલું અચળ બળ સ્થાનાંતરની દિશામાં લાગે છે. તેથી t સમયમાં તે s જેટલું સ્થાનાંતર કરી u જેટલો વેગ પ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય w હોય તો w બરાબર F ઇન્ટુ s. પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ સાર F બરાબર ma છે. તો અહીંયા w બરાબર શું થાય? ma ઇન્ટુ s. અહીંયા નિયમિત અજળ પ્રવેગીની ગતિની સમીકરણ જોઈએ તો v² - u² બરાબર 2as પરથી s બરાબર v² - u² અપોન 2a આપણને જવાબ મળે. આગળ બીજો જે છે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો. m દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પરથી ઊંચાઈએ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. તો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલો છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે એ તમારે લખી લેવાનો છે. ત્રીજો જોઈએ કે સાબિત કરો કે મુક્ત પતન કરતા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ જળવાઈ રહે છે. તો એ પ્રશ્નનો પણ તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલો છે. આગળ ચોથો કે પાવર વિશે ટૂંકમાં સમજૂતી આપો અને સરેરાશ પાવર વ્યાખ્યાયિત કરવાનો છે. સૌપ્રથમ આપણે પાવરની વ્યાખ્યા આપી દેવાની છે અને પાવરનું સૂત્ર જણાવવાનું છે. પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય, P બરાબર W અપોન T. 5મો દાખલો છે એ દાખલો પણ તમને સંપૂર્ણ ગણીને આપેલો છે. દાખલાની અંદર આપણે પાવર Pનું સૂત્ર મળવાનું છે mgh અપોન T. જોઈ શકો છો. આગળ છઠ્ઠો છે, છઠ્ઠો પણ દાખલો જ છે. એની અંદર પણ તમારે જવાબ મેળવવાનો છે. આગળ એનો મિત્રો જોઈ શકો છો વિસ્તૃતમાં જવાબ તમને આપે છે. લાસ્ટમાં 100 જૂલ જવાબ આપે છે. પછી કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે એના પણ તમને પ્રશ્નો અને આન્સરો સંપૂર્ણ આપી દીધેલ છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સરો એકવાર વાંચી લેવાના છે પછી જ લખવાના છે. વિભાગ ડી જોઈએ જે 4 ગુણના પ્રશ્નો છે તો જોઈ શકો છો વિભાગ ડીના પણ તમને સંપૂર્ણ આન્સરો આપી દીધેલા છે. એ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબો એકવાર વાંચવાના છે પછી જ તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખી લેવાના છે. કેસ સ્ટડી આધારિતના પ્રશ્નો છે જોઈ શકો છો. સંપૂર્ણ પ્રશ્નો તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિશે વિજ્ઞાન વિષયની અંદર સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જે આપણું 10મું ચેપ્ટર છે કાર્ય અને ઉર્જા એ પાઠનું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ને તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.